નમોસ્તુ 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 ગણમૂલોય ત્રિકાળવર્તી અર્હંતાણમ ગણમૂલોય ત્રિકાળવર્તી સિદ્ધાણમ ગણમૂલોય ત્રિકાળવર્તી આયર્યાણમ ગણમૂલોય ત્રિકાળવર્તી ઉવજ્જાયણમ ગણમૂલોય ત્રિકાળવર્તી શવશામણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે एगो में शाश्वत अपा ज्ञान दर्शन लखणों शेषा में बाहिरा भावा सवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य है हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शनमय करे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं करे जे जाणतो अरहंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने तस्मो पामे लई करे નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત થતો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય કુંકુદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે તેની કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા ઘણા સમયથી ચાલે છે. છેલ્લે 24મી મેએ આપણે 90 ગાથા લીધેલી. ત્યારબાદ ગુરુવાણી મંથન શિબિર ને જીન દેશના શિબિરને કારણે આપણો સ્વાધ્યાય અહીંયા રવિવારનો જે ક્રમમાં ચાલે છે એ બંધ હતો. આજથી ફરીથી આ જે આપણો સમયસારનો સળંગ સ્વાધ્યાય ચાલે છે એ સળંગ સ્વાધ્યાય આજથી પાછો ચાલુ કરવામાં આવે છે. આપણે કર્તા કર્મ અધિકારની 90 ગાથા એટલે 90 નંબરની ગાથા 24મી મેએ આપણે લીધેલી. તેની ટીકા 90 ગાથાની પૂરી થઈ ગઈ હતી. એનો ભાવાર્થ બાકી હતો એટલે આપણે હવે એના ભાવાર્થની ચર્ચા કરી અને પછી 91 ગાથા લેવાની છે. આ 90 ગાથામાં ખૂબ સુંદર ચર્ચા એની ટીકામાં આવેલી, જે આપણે ઘણા પ્રવચનોથી એનું સ્પષ્ટીકરણ જોયેલું. તેમાં આખી જો કે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ નિરંજન અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવપણે એક પ્રકારનો છે એ ચર્ચા મુખ્યપણે 90મી ગાથાની હતી. તેમાં આપણે ધ્યેયનું અભેદ સ્વરૂપ કેવું હોય, અનંત ગુણાત્મક અખંડ ધ્યેય અને જ્ઞેયનું પણ અભેદ સ્વરૂપ કે પોતાના જ્ઞાનમાં નાયક ભાવ પ્રત્યેક સમયે જાણનારો જણાય જ રહ્યો છે. બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એટલે જાણવામાં આવી રહ્યો છે. એ અનાદિ અનંત જ્ઞેયનું સ્વરૂપ છે. અને ત્રિકાળી વસ્તુ જે પોતાની છે અનંત ગુણાત્મક એકરૂપ અખંડ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી કદી ખંડિત નહીં થતી એવી જે વસ્તુ છે એને અભેદ ધ્યેય કહેવામાં આવે છે. તો આ એક આખું પોતાનું ચૈતન્ય સત્તા અનંત ગુણાત્મક એક અભેદપણું જે ત્રિકાળી ધ્યેયનું અભેદપણું છે અને એની સાથે જ એની પ્રત્યેક સમયે ઉત્પન્ન થતી જ્ઞાનની પર્યાયમાં બાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે, એ એનું અનાદિ અનંત જ્ઞેયનું સ્વરૂપ છે. તો આખી એક ધ્યેયભૂત અભેદ સત્તા અને એક જ્ઞેયભૂત અભેદ સત્તા એની ચર્ચા આપણે આ 90 ગાથામાંથી ઘણા પ્રકારો લઈને ચર્ચા કરેલી. કારણ કે આ ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું એ જ્યારે ખરેખર વાસ્તવિકપણે જીવને ખ્યાલમાં આવી જાય છે ત્યારે ખરેખર તેને દ્રવ્યની સત્તામાં ધ્યેયમાં કોઈ ગુણના ભેદો દેખાતા નથી અને જ્ઞેયથી અભેદ સત્તામાં કોઈ એને પર્યાયના ભેદો દેખાતા નથી. એવા દ્રવ્ય અને પર્યાયના ગુણભેદ અને પર્યાય ભેદથી
જ્યારે જીવ જે વિકલ્પથી વિરામ પામી જાય છે અને વાસ્તવિક વસ્તુનું ધ્યેય અને જ્ઞેયનું અભેદ સ્વરૂપ જ્યારે એને ખ્યાલમાં આવી જાય છે, ત્યારે વિકલ્પોની પરિપાટી જે ચાલતી હતી એ ખરેખર બંધ થવાનો પ્રકાર એનો ચાલુ થઈ જાય છે. એવી કોઈ આ અદ્ભુત ગાથા 90 નંબરની ગાથામાં આખું આવું સ્વરૂપ બતાવવામાં આવેલું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ ઘણી જગ્યાએ આની સ્પષ્ટતા 90 ગાથાની ઘણા પ્રવચનોમાં જે એના ક્રમમાં પ્રવચનો 13, 15, 16, 17, 18, 19મી વખત થયા છે, એમાં અને 6ઠ્ઠી વખતના પ્રવચનોમાં પણ આની ચર્ચા સુંદર રીતે આવી ગઈ છે. તો આ એક આખી ખૂબ મહત્ત્વપૂર્ણ ગાથા છે. હવે એ ગાથાનો ટીકા તો આપણે થઈ ગઈ હતી, હવે એનો ભાવાર્થ આપણે લઈએ છીએ. આ ટીકા તો થઈ ગઈ હતી, પણ એનું સંક્ષિપ્ત રૂપ શા માટે કહેવામાં આવે છે કે સમય ઘણો થઈ ગયો એટલે ખ્યાલમાં ન હોય તો ખ્યાલ આવી જાય. હવે એના ભાવાર્થમાં શું કહેવા માગે છે? આ આખી ગાથા છે એમાં તો એનું મથાળું એવું છે કે હવે આત્માને 3 પ્રકારના પરિણામ વિકારનું કર્તાપણું દર્શાવે છે. એક આત્મા છે અને એક પરિણામમાં વિભાવ ચાલે છે, વિકાર ચાલે છે. અને એ વિકાર ચાલે છે એ 3 પ્રકારના છે. આત્મા છે એ વિકારથી રહિત નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ છે, અને વિકાર ચાલે છે એ એની પર્યાયોમાં શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રનું સ્વરૂપ છે. એમાં મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાનને મિથ્યા ચારિત્ર એવી પરના લક્ષે જે પ્રવૃત્તિ ચાલે છે એને વિકાર કહેવામાં આવે છે. તો એવા જે 3 પ્રકારના વિકારનું કર્તાપણું આત્માને કેવી રીતે થઈ જાય છે એનું સ્વરૂપ આ ખરેખર આ ગાથામાં બતાવવામાં આવ્યું છે. તો હવે એના ભાવાર્થમાં જયચંદ પંડિત શું કહે છે એ આપણે જરા એ ગાથામાંથી જોઈએ છીએ. પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કરતા છે, એટલે કે જે કોઈ પદાર્થ પોતે અભેદ રૂપે જોવો, ધ્યેય રૂપે તો અપરિણામી છે, અને એની પર્યાયથી જોવો તો એનું પરિણમન ચાલે છે. તો જે કોઈ પદાર્થમાં અપરિણામી તત્વ પણ છે અને એક પરિણમનની સત્તા પણ છે. તો પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કરતા, એટલે કે જે પરિણમે, એટલે કે આત્મા પર્યાય અપેક્ષાએ પરિણમનશીલ છે. આત્મા દ્રવ્ય તો અપરિણામી છે, પણ દ્રવ્ય અને પર્યાયને અભેદ ગણીને જોવામાં આવે તો પર્યાય અપેક્ષાએ એને પરિણમતો કહેવામાં આવે છે. તો પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કરતા છે, પણ અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમો, ઉપયોગ એટલે કે જ્ઞાનની સત્તા, ઉપયોગ એટલે કે જ્ઞાનનો જાણવાનું પરિણમન પર્યાયમાં ચાલે છે. એ ઉપયોગ જે છે એ અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમો. તો અજ્ઞાનરૂપ થઈને પરિણમો ઉપયોગ, એનો અર્થ શું કે એ આત્મસન્મુખ થઈને ન પરિણમો અને જ્ઞાન પરસન્મુખ થઈને પરિણમ્યું, તો એવા જ્ઞાનનું નામ અજ્ઞાન કહેવામાં આવે. તો એવો અજ્ઞાનરૂપ ઉપયોગ, અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો. તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો, જે ભાવરૂપ એટલે જેવા અજ્ઞાન રૂપે પરિણમ્યો, જેમ કે કોઈ પરનું કરવાની સ્થિતિમાં પરિણમે, સંયોગમાં કાંઈક કરવાની સ્થિતિમાં પરિણમે, તો એવા જ્ઞાનમાં કરવાપણું જેને ભાઈશું કે હું આનો કરતા, આનો કરતા, આનો કરતા, આનો કરતા છે, અકર્તા સ્વભાવ, અને ભાઈશો એને જ્ઞાનમાં કરતા, તો એવો અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો. તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો, જે ભાવરૂપ એટલે અજ્ઞાન ભાવરૂપ જે પરિણમ્યો, તો તે ભાવનો તેને કરતા કહેવામાં આવ્યો. અજ્ઞાન દશા અનાદિથી જીવની મિથ્યા દૃષ્ટિની ચાલી રહી છે. એવી અજ્ઞાન દશાના કાળમાં એનું જ્ઞાનરૂપ પરિણમન, સમ્યક જ્ઞાનરૂપ પરિણમન થતું નથી. એનો અર્થ એમ છે કે એનું અજ્ઞાનરૂપ પરિણમન ચાલે છે. જો એનું સમ્યક જ્ઞાનરૂપ પરિણમન થઈ જાય તો અજ્ઞાન પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયા પછી પણ કોઈ જ્ઞાનમાં કોઈ વિભાવની સ્થિતિ ચાલે, ચારિત્રમાં કે ચારિત્રની રાગ દ્વેષની સ્થિતિ ચાલે, તો પણ તેનો તે જ્ઞાનમાં રહીને જાણનાર રહીએ. પણ આ જાણનાર નથી રહી શકતો, એટલે એ અજ્ઞાનરૂપ પરિણયમાં કરે છે પ્રત્યેક સમયે. એટલે દૂર રહીને જે જાણવાની પ્રક્રિયા હોય એ જાણવાની પ્રક્રિયામાં નથી આવ્યો અને અજ્ઞાનની પ્રક્રિયામાં છે, એટલે એને ખરેખર અજ્ઞાનરૂપી પરિણામનો કરતા એમ કહેવામાં આવે છે. આ રીતે ઉપયોગને કરતા જાણવો, એટલે કે કોઈ પણ પરિણામ છે પોતાના સ્વભાવ કરતાનો આદર કરીને ન પરિણમે તો એને ખરેખર કરતાપણું લાગુ પડે છે, કરતાપણું એને સંમત કરવું. ખરેખર તો પરિણામનો કરતા પરિણામ છે. પરિણામનો કરતા ત્રિકાળી દ્રવ્યય નથી કે પરિણામનો કરતા કર્મની સત્તા પણ નથી. કર્મની સત્તા પૂતગલમાં છે
ત્રિકાળી દ્રવ્ય જીવનું ચૈતન્ય સ્વરૂપ છે અને એ બેની વચ્ચે એક પરિણામની પ્રક્રિયા ઉત્પન્ન થાય છે. જેમ કે આ વિચાર દશા ચાલે છે જ્ઞાનમાં, તો એ વિચાર દશા ચાલે છે, એ પરિણામની પ્રક્રિયા છે. તો એ પરિણામની પ્રક્રિયામાં વિચારવાન જે ત્રિકાળી દ્રવ્ય છે એનું અવલંબન ન લે અને પરસત્તાનું અવલંબન લે, પરની સન્મુખ થઈને પરિણમે, તો એવા જ્ઞાનને ખરેખર, એવા ઉપયોગને ખરેખર કરતાપણું લાગુ પડે છે. એ ઉપયોગ છે એ પરિણામ છે. એ પરિણામનો કરતા પોતે પરિણામ જ છે. એનો દ્રવ્યય કરતા નથી કે એનો કોઈ કર્મય કરતા નથી. પણ જ્યારે એને પરિણામને, ઉપયોગને કરતા કહેવો હોય ત્યારે એ દ્રવ્યના પરિણામ હોવાને કારણે એને દ્રવ્યને જ કરતા કહેવાનો ઉપચાર તેમાં લાગુ પડે છે. એવી કોઈ આ વ્યવસ્થા અહીંયા આ રીતે ઉપયોગને કરતા જાણવો. જો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્મા કરતા છે નહીં. એનો અર્થ શું કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્મા કરતા નથી, એટલે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો અર્થ કે ત્રિકાળી દ્રવ્યથી તમે એને જોવો, તમે આત્માથી જોવો, તમારા સ્વભાવથી તમે એને જોવો, તમારા નિજ શુદ્ધ ચૈતન્ય વસ્તુથી એને જોવામાં આવે તો એ કદી કરતા બનતો નથી. એ કદી કરતા બનતો નથી. શા માટે? કે એનો સ્વભાવ અકર્તા છે. એ અકર્તા સ્વભાવ હોવાને કારણે એ કદી કરતા બનતો નથી. એટલે અહીંયા આ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો જે શબ્દ વાપરવામાં આવ્યો છે, એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જોવું એનો અર્થ કે ત્રિકાળી દ્રવ્યથી જોવું. એ ત્રિકાળી દ્રવ્યથી તમે જોવો તો એ ત્રિકાળી દ્રવ્ય કોઈ પરિણામનોય કરતા નથી, પરનો કરતા તો છે જ નહીં, દેહ મન વાણીનો કરતા નથી, કર્મનો કરતા નથી, કોઈ સંયોગનો કરતા નથી, પણ પોતામાં જ થતા પરિણામ જે વિભાવરૂપ થાય, મોરાગ દ્વેષના પરિણામ થાય, એવા અજ્ઞાનરૂપી પરિણામનો કરતા પણ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કહેવામાં આવતો નથી. પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મા કરતા ન હોવા છતાં તેનો જ ઉપયોગ છે, એમાં અજ્ઞાનરૂપ પરિસ્થિતિ પરિણમન થતું હોવાને કારણે એ આત્માનો ઉપયોગ ગણીને આત્માને કરતા કહેવાનો વ્યવહાર તેમાં લાગુ પડે છે. ખરેખર તે વાસ્તવિકપણે ત્રિકાળી દ્રવ્ય કદી કરતા હોતું નથી. તો સદાય અકર્તાને અકર્તા જ રહીએ છે. એક સમય માટે પણ જો ત્રિકાળી દ્રવ્ય કરતા બની જાય તો ખરેખર કોઈ દિવસ તેને અકર્તા સ્વભાવની દૃષ્ટિ જ જીવને ન થઈ શકે. એ સર્વ અવસ્થામાં કરતાપણું એને લાગુ પડે, એક સમય માટે પણ કરતા બની જાય તો, કારણ કે તે પોતે નિત્ય છે. નિત્ય જો એક સમય માટે કરતા બને તો ખરેખર એનું નિત્યપણું, કાયમ કરતાપણું ચાલુ રહીએ. માટે તેનો અકર્તા સ્વભાવ છે એ કાયમ રહે છે, કદી એ કરતા બની શકતો નથી. એવી અહીંયા વ્યવસ્થા બતાવે છે. જો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્મા કરતા છે નહીં, તો પણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી, ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી, ઉપયોગ એટલે શું કે આત્માનું જ્ઞાનનું પરિણમન, આત્માની જ્ઞાનની પર્યાય, જેમાં આત્મા જાણવામાં આવે અને જેમાં પર પદાર્થ પણ પ્રતિભાસિત થતા હોય એવા જ્ઞાનના એક સમયના પરિણમનને ઉપયોગ કહેવામાં આવે. તો એ ઉપયોગ તો અનાદિ અનંત જ્ઞેયભૂત અભેદપણે પોતાના આત્માને જ જાણતો પરિણમતો હોવા છતાં એવું એ સ્વીકાર જ્યાં સુધી નથી કરતો ત્યાં સુધી એને ખરેખર પરસન્મુખતા ચાલુ રહે છે. એ પરસન્મુખતા એનો પ્રતિભાસ દેખીને મોહરાગ દ્વેષનું જ્ઞાન એની જ્ઞાનની પર્યાયમાં જોઈને એને એમ થાય છે કે હું મોહી થઈ ગયો, હું રાગી થઈ ગયો, હું અજ્ઞાની થઈ ગયો. જેમ દર્પણમાં પ્રતિભાસિત થાય વસ્તુઓ, તો એ દર્પણમાં પ્રતિભાસિત થતી વસ્તુઓ છે એ દર્પણમાં નથી, એ દર્પણની નથી, એ દર્પણથી ભિન્ન સત્તામાં છે, પણ એમાં જોઈને એને એમ થાય છે કે આ વસ્તુ મારી છે. એવું જે અજ્ઞાન એને થયા કરે છે, એવો જે માન્યતાનો દોષ અનાદિથી ચાલે છે, એટલે એવું જે જ્ઞાન છે, એ જ્ઞાન જે છે, એ ઉપયોગ જે છે, એ તો એ અને આત્મા એટલે કે જ્ઞાનમયપણું તો બેની જાત એક હોવાને કારણે, ઓલી જે અજ્ઞાન છે એ તો વિરુદ્ધ જાત છે, એ તો પરલક્ષી ભાવ વિરુદ્ધ જાત છે. પણ જ્ઞાનમાં જાણવું અને આત્માનો જાણવું એવો સ્વભાવ, જાણનાર સ્વભાવ અને જાણવું જ્ઞાનમાં થાય, એ બેની જાત એક છે. એક જાતમાં જે હોય એને ખરેખર એક વસ્તુ પણ કહેવાનો વ્યવહાર લાગુ પડી શકે. પર્યાયની જાત પણ એક અને દ્રવ્યની જાત પણ એક. દ્રવ્યમાં જાણનાર અને પર્યાયમાં જાણવું, તો એ બે એક જાત હોવાને કારણે અહીંયા એમ કે છે ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધ દ્રવ્યાર્થિક નયે, હવે આ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મા કરતા છે નહીં એમ કીધું, હવે બીજી અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં લગાવી. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં શું કામ લગાવી? કે હવે એને ત્યાં ખરેખર આત્માને કરતા કેવો છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્માને અકર્તા કેવો હતો, તો આત્માને અકર્તા કેવો હોય
ત્યારે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી નિરૂપણ કરે. આત્માને કરતા કેવો હોય ત્યારે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી નિરૂપણ કરે. એ શુદ્ધ દ્રવ્યાર્થિક ને અશુદ્ધ દ્રવ્યાર્થિક છે એ બે પર્યાયની નયો છે. એ જે પર્યાય જેવી રીતે દ્રવ્યને જોતી હોય એનું નિરૂપણ કરવા માટે નયોનો ઉપયોગ કરવામાં આવે. આત્મા ખરેખર એ નહીંથી જોવામાં આવે એટલે આત્મા કરતા નથી બની જતો. અશુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરતા કીધો એટલે આત્મા કરતા બનતો નથી, પણ કોઈ એક અપેક્ષાએ એવા પ્રકારે એને જોવામાં આવે તો આત્માને કરતા કહેવાનો ઉપચાર અને વ્યવહાર ઊભો થાય છે. માટે અહીંયા કહે છે કે જો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી તો આત્મા કરતા છે નહીં, તો પણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધ દ્રવ્યાર્થિક નયે ખરેખર આત્માને પણ કરતા કહેવામાં આવે છે. જો અહીંયા આખી કર્તાની વ્યાખ્યા સિદ્ધ કરે છે. ઉપયોગને અને આત્માને કેવી રીતે કરતા કહેવો, ખરેખર કરતા ન હોવા છતાં એને કરતા કહેવો એ ઉપચાર છે, એ વ્યવહાર છે. પણ એવી કોઈ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં લાગુ પાડીને પરિણામ એના છે, એ પરિણામમાં કરતાપણું છે, એ દ્રવ્યના પરિણામ છે. માટે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ પરિણામને અને દ્રવ્યને અભેદ ગણીને એને કરતા કહેવાનો ઉપચાર વ્યવહાર ખરેખર લાગુ પડે છે. ખરેખર જોવામાં આવે તો આત્મા છે અકર્તા, એના પરિણામના કરતા છે પરિણામ, અને બહારની વસ્તુ છે એ બહારની વસ્તુમાં પોતાથી પરિણમે છે. ત્રણમાંથી કોઈને એકબીજા સાથે ખરેખર સંબંધ લાગુ પડતો નથી. આત્મા ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે. ખરેખર એ પરિણામ સાથે પરિણામમાં ક્યારેય આવતી નથી. પરિણામ છે એ ક્યારેય સંયોગી પદાર્થમાં જતા નથી. પરિણામમાં રહી પરિણામ અને પરિણામનું કરતાપણું, પરિણામનું ભોગતાપણું એ પર્યાય અપેક્ષાએ પર્યાયમાં લાગુ પડે છે. દ્રવ્ય તો અકર્તા અભોગતા અનાદિ અનંત છે, અને પર પદાર્થ છે એ કોઈ પણ અપેક્ષાએ નિમિત્તપણે અહીંયા પ્રતિભાષિત થતા હોવાને કારણે તેનું લક્ષ કરતાં અહીંયા અજ્ઞાન થયું એવો વ્યવહાર કરવામાં આવે છે. આ આખી 90મી ગાથાની આ ચર્ચા અહીંયા પૂરી થાય છે. હવે આપણે જે મૂળ હવે આજે લેવાની છે એ 91 નંબરની ગાથા છે. 91 નંબરની ગાથામાં સંક્ષિપ્ત વાત એવી છે કે ત્યાં આ જે ગાથામાં 3 પ્રકારના પરિણામ વિકારનું કરતાપણું બતાવ્યું. તો એ કરતાપણું બતાવે ત્યારે બહારમાં શું થાય, પૂતગલમાં શું થાય, તો કે પૂતગલમાં દ્રવ્ય કર્મનો બંધ થાય. એ દ્રવ્ય કર્મનો બંધ જ્યારે પૂતગલમાં થાય ત્યારે એ કેવી રીતે બંધ થાય, તો કે અહીંયા પરિણામમાં જ્યારે અશુદ્ધતા પ્રગટ થાય, પરિણામમાં અશુદ્ધતા પ્રગટ થાય તો ત્યાં દ્રવ્ય કર્મમાં બંધ થાય. પરિણામમાં અશુદ્ધતા પ્રગટ થાય એટલે એ ત્રિકાળી દ્રવ્યથી જુદો પડી જાય. ત્રિકાળી દ્રવ્યથી છૂટે પરિણામ એટલે પરિણામમાં બંધ થાય, અને પરિણામમાં બંધ થાય એટલે દ્રવ્ય કર્મનો બંધ પૂતગલની સત્તામાં કર્મમાં કારમળ વર્ગણામાં થાય. હવે એ કારમળ વર્ગણામાં બંધ થાય એ એનું પરિણામ વિકાર જે થયા અહીંયા એનું નિમિત્તપણું પામી અને ત્યાં બંધરૂપે કર્મ પરિણમે. એ કર્મ ત્યાં કેવી રીતે પરિણમે, તો કે એ અહીંયા પરિણામ વિકારનું નિમિત્તપણું પામીને પરિણમે. હવે નિમિત્તપણું પામીને પરિણમે એટલે શું, કે નિમિત્તપણું પામીને પરિણમે એનો અર્થ કે એ કર્મ પોતે પોતાથી સ્વતંત્રપણે પરિણમે. પણ ત્યારે એને એમ થાય કે અહીંયા અત્યારે આવો કર્મનો બંધ કેમ થયો, તો એમ કહેવામાં આવે કે નિમિત્તપણે મોહરાગ દ્વેષ પર્યાયમાં નિમિત્ત હતા. એ કર્મનો બંધ સ્વતંત્ર કર્મથી થાય છે. કારમળ વર્ગણામાં એનું દ્રવ્ય છે એ પૂતગલ છે, એના પરિણામ છે એ કર્મ છે. એને જીવના પરિણામ કે જીવની ત્રિકાળી દ્રવ્ય સાથે કોઈ સંબંધ બિલકુલ લાગુ પડતો નથી. પણ જ્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બતાવવામાં આવે તો એમ પણ કહેવામાં આવે કે કર્મનો ઉદય આવ્યો અને અહીંયા પર્યાયમાં મોહરાગ દ્વેષ થયા. પછી અહીંયા મોહરાગ દ્વેષ થયા એટલે પાછો એના નિમિત્તે ત્યાં કર્મનો નવો બંધ થયો. તો એ આખી જે પ્રક્રિયા બતાવવામાં આવે છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધની પ્રક્રિયા બતાવવામાં આવે છે. અનાદિનો આત્મા પોતે અજ્ઞાન રૂપે પરિણમતો હોવાને કારણે, અજ્ઞાનને કારણે ખરેખર ત્યાં કર્મનો બંધ પ્રત્યેક સમયે થયા કરે છે, અને એનો અબાધાકાળ પાકતા એ અબાધાકાળ પાકે પછી અહીંયા એ જોડાય પાછો એ કર્મના સત્તામાં, તો અહીંયા પાછો નવો બંધ થાય છે. પણ એ જોડાવાનું, નવો બંધ થવાનું એ બધું નિમિત્ત નૈમિત્તિક સંબંધની પ્રક્રિયા છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે બેમાંથી કોઈના કરતા નથી, એકબીજાને કાંઈ સંબંધ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અર્થ જ અકર્તાપણું, કે કર્મ છે એ અહીંયા વિકાર થયો એટલે કર્મનો બંધ થાય છે, બિલકુલ એવી વ્યવસ્થા નથી. ત્યાં કર્મનો ઉદય આવ્યો એટલે અહીંયા વિકારનું પરિણમન થાય છે, એવી કોઈ વ્યવસ્થા નથી.
કર્મને ખબર જ નથી. પહેલાં તો કર્મમાં એવું કોઈ જ્ઞાન નથી કે એને ખબર હોય કે અહીંયા જીવ છે ને રાગ રૂપે પરિણમ્યો. એની પાસે તો જ્ઞાન નથી. તો એ અહીંયા રાગ થયો માટે અહીંયા કર્મ રૂપે કેવી રીતે પરિણમે? એવી કોઈ વ્યવસ્થા છે નહીં. પણ યોગાનું યોગ સમકાળે આવું થતું જોઈને એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. ખરેખર તેનું કર્મનું ઉપાદાન કર્મમાં છે, પરિણામનું ઉપાદાન પરિણામમાં છે, અને ત્રિકાળી ઉપાદાન ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. એને આ શુદ્ધ દ્રવ્ય ત્રિકાળી ઉપાદાનને આ ક્ષણિક ઉપાદાન સાથે સંબંધ નથી, આ ક્ષણિક ઉપાદાનને કર્મ સાથે સંબંધ નથી. ત્રણેય પોતપોતાની સ્વતંત્ર વ્યવસ્થા છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે તેને એકબીજા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડવામાં આવે છે. પણ ઉપાદાનથી તમે જુઓ તો ત્રણમાંથી કોઈને બધાય પોતપોતાના ઉપાદાનથી પોતામાં પરિણમે છે. એકબીજાને કાંઈ લેવા દેવા થતા નથી. ગમે તેટલા કર્મનો બંધ અનાદિથી જીવે કર્યો હોય છતાં એ કર્મનો બંધ પોતાના પરિણામને અજ્ઞાન રૂપે પરિણમાવી શકે એવી એનામાં તાકાત કે એવી શક્તિ નથી. પોતે જો ચેતી જાય, પોતે જો સ્વભાવને યાદ કરવા માંડે તો કર્મ એ ઉદયમાં આવીને ખરી જાય છે. એ ખરેખર કર્મની સત્તા સાથે કાંઈ સંબંધ જીવને બિલકુલ છે નહીં. આ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જ્યારે આ વ્યવહારનું પ્રતિપાદન કરવામાં આવે ત્યારે બે સત્તાનું જ્ઞાન કરાવવામાં આવે છે કે અહીંયા ત્યાં નિમિત્ત હતું, અહીંયા નૈમિત્તિક પરિણમન થયું, અને ત્રિકાળી ઉપાદાન પણ મારું દ્રવ્ય હતું. આ ત્રણેય વસ્તુને વિભાગ પાડીને સ્વતંત્ર જ્યારે તમે જોવાનો પ્રકાર વર્ણનમાં લ્યો ત્યારે ખરેખર એકબીજાને કોઈ સાથે કાંઈ સંબંધ થતો જ નથી. એવી આ એક અપૂર્વ ગાથા 91 નંબરની ગાથા છે. એમાં આખી જે જીવની અનાદિની ભ્રાંતિરૂપ માન્યતા છે કે હું કર્મથી દુઃખી થાઉં છું, અને મારા પરિણામમાં જ્યારે વિભાવ થાય, મારા પરિણામમાં જ્યારે અજ્ઞાન થાય ત્યારે અહીંયા કર્મનો બંધ થાય છે, એટલે પાછા એ કર્મ ઉદયમાં આવે એટલે પાછો હું દુઃખ રૂપે પરિણમું છું. તો કે બિલકુલ એવું છે જ નહીં. એ તો તું તારા અજ્ઞાનપણે છે ને સ્વતંત્રપણે પરિણમસ. કર્મની સત્તા સાથે કાંઈ લેવા દેવા નથી. કર્મ કર્મમાં છે, અજ્ઞાન અજ્ઞાનમાં છે, ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમય જ્ઞાનની સત્તામાં છે. એવી આ એક કોઈ સુંદર ગાથાનું નિરૂપણ 91 નંબરની ગાથા છે. એ 91 નંબરની ગાથામાં કહે છે, જમ કુણદી ભાવ માદા કત્તા સોહોદિતસ્સ ભાવસ્સ કમ્મતમ પરિણમદે તમ હિ સ્વયં પોગલમ દૌહમ. જે ભાવ જીવ કરે અરે જીવતે હનો કરતા બને, કરતા થતા પૂદગલ સ્વયં ત્યાં કર્મ રૂપે પરિણમે. જો આમાં આખી ગાથાના હરિગીતમાં ગાથાના મૂળમાં એમ કહેવા માગે છે કે જે ભાવ જીવ કરે, જેવા ભાવ જીવ કરે, જેવા ભાવ જીવ કરે, અજ્ઞાનના ભાવ કરે, રાગના ભાવ કરે, મિથ્યાત્વના ભાવ કરે, મોહના ભાવ કરે, એવા કોઈ પણ ભાવ જીવ કરે તો એને જીવને એ પરિણામને અભેદ ગણીને જીવને તેનો અજ્ઞાનમય દશામાં અજ્ઞાનીને તેનો કર્તા કહેવામાં આવે. એ કરતાં પણ શા માટે કહેવામાં આવે, એને પણ કરતાં શા માટે કહેવામાં આવે કે એની દશામાં આવા ભાવ થાય છે. એ એની જ દશા છે આત્માની, કોઈ પૂતગલની દશા નથી. એ આત્માની દશામાં એવા અજ્ઞાન ભાવ થાય છે. એ પોતે અજ્ઞાન ભાવ રૂપે સ્વતંત્ર પોતે પરિણમે છે. કોઈએ કાંઈ કીધું માટે અજ્ઞાન ભાવ થઈ જાય, કોઈ એને દુઃખી સુખી કરી શકે એટલે અજ્ઞાન ભાવ થઈ જાય, એવી બિલકુલ વ્યવસ્થા જગતમાં ક્યાંય નથી. પોતે અજ્ઞાન ભાવરૂપ પરિણમે છે. જો એવું ન હોય, જો કોઈ બીજી વસ્તુ એને ખરેખર અજ્ઞાન રૂપે પરિણમાવતી હોય તો 50 જણા બેઠા હોય એમાંથી કોઈ વ્યક્તિ આવીને કાંઈ બોલે તો એક વ્યક્તિને ખરેખર એમાં દુઃખ લાગી જાય અને બીજી વ્યક્તિને કાંઈ અસર જ ન થાય. એટલે કોઈ વસ્તુથી અજ્ઞાન થાય છે એવું નથી. પોતાના ભાવથી અજ્ઞાનપણે પોતે જીવ પરિણમે છે. કોઈ સત્તાથી અહીંયા કાંઈ પોતાના પરિણામમાં કાંઈ થઈ જાય, કોઈ કર્મનો ઉદય આવ્યો માટે અહીંયા અજ્ઞાન ભાવ થઈ ગયો, કોઈ બારમાં સંયોગ એવા આવ્યા એટલે અહીંયા પ્રતિકૂળ સંયોગ આવ્યા એટલે અહીંયા અજ્ઞાન દશા થઈ ગઈ, તો કે એવું બિલકુલ છે નહીં. જે ભાવ જીવ કરે, આ જીવ ભાવ કરે, ભાવનો કરતા કોણ? જીવ ભાવ કરે છે.
અરે જીવ તેનો કરતા બને. જેવા પોતે ભાવ કરે એનો પોતે કરતા થાય. જેવા ભાવ કર્યા કરે તો એનો કરતા પોતે ખરેખર થયા કરે. પ્રત્યેક સમયે પોતાના પરિણામમાં પોતાનું કરતાપણું લાગુ પડે છે. જીવ તો અકર્તા સ્વભાવી હોવા છતાં એ જીવના પરિણામ હોવાને કારણે એને ખરેખર જીવને કરતા કહેવાનો ઉપચાર લાગુ પડે છે. તો પરિણામને દ્રવ્યને અજ્ઞાની તો જુદા જોઈ શકતો નથી. એ તો એટલે એને જે ભાવ કરે છે એનો કરતા પોતે જ છે. એમ અહીંયા કહે છે જે ભાવ જીવ કરે અરે જીવ તેહનો કરતા બને, જીવ જ તેનો કરતા બને. કરતા થતા એ જ્યાં કરતા થાય ભાવનો, પોતે રાગ દ્વેષ કરે તો એનો કરતા થયો. જ્યાં કરતા થતા પૂદગલ એટલે કે કર્મની સત્તા, એટલે કે જળની સત્તા, એટલે કે વિભાવ થયો અહીંયા પોતાની પર્યાયમાં, અને ત્યાં કર્મ જળ રૂપે કર્મ સ્વયં પૂદગલ સ્વયં ત્યાં કર્મ રૂપે પરિણમે. શું લખે છે? પૂદગલ સ્વયં ત્યાં કર્મ રૂપે પરિણમે. અહીંયા આણે આવો ભાવ કર્યો, એનો કરતા તો પોતાનો જીવ છે. એ જીવ એનો કરતા છે પોતાના ભાવનો. હવે પૂદગલ તો ત્યાં સ્વયં કર્મ રૂપે પરિણમે છે. અહીંયા ભાવ કર્યો માટે ત્યાં પૂદગલ કર્મ રૂપે પરિણમે છે એમ નથી કહેતા. આમાં અહીંયા એમ કહે છે કે જે ભાવ જીવ કરે તેનો તો કરતા જીવ જ બની જાય. એ આખો વિભાગ જુદો થઈ ગયો કરતા કર્મનો. આ કરતા કર્મ અધિકાર છે. એમાં કરતા કર્મ પણ સિદ્ધ કરે છે કે કેવી રીતે કરતા બન્યો, તો કે એવા ભાવમાં અજ્ઞાન કર્યા તો એ ભાવને ખરેખર આત્મા સાથે અભેદ ગણીને જીવને એને કરતા કહેવામાં આવ્યો કે પોતે અજ્ઞાન ભાવ કર્યા તો અજ્ઞાન ભાવનો કરતા પોતે છે. તો જ્યાં એવા અજ્ઞાન ભાવ થયા, અહીંયા પરિણામમાં અજ્ઞાન ભાવ થયા, જીવની સત્તામાં અજ્ઞાન ભાવ થયા, તો એ અજ્ઞાન ભાવ થતાં શું થયું? તો કે ત્યાં બહાર પૂદગલની સત્તા છે, જળની સત્તા. આ જળ છે ને, આ જળ પૂદગલ છે. આમાં એક કારમણ શરીર છે અંદરમાં, અને અહીંયા એક ચૈતન્ય પરમાત્મા છે. તો એ ચૈતન્ય પરમાત્મા છે એ કેવો છે કે એ ચૈતન્ય પરમાત્મામાં પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાયનો ઉત્પાદ થાય છે. પ્રત્યેક સમયે એક પર્યાય ઉત્પન્ન થાય છે. આ વિચારની દશા ફેરા કરે ને, એક સમયે એક વિચાર આવે, બીજે સમયે બીજો વિચાર આવે, ત્રીજે સમયે ત્રીજો વિચાર આવે. એક સમયે અમુક પ્રકારનો રાગ થાય, બીજે સમયે એ રાગ તીવ્ર થઈ જાય, ત્રીજે સમયે રાગ મંદ પડી જાય. રાગ એટલે શું કે કોઈ પણ પદાર્થ પ્રત્યે લગની લાગવી એને રાગ કહેવામાં આવે. જેમ કે કોઈ પિતા હોય તો એને પોતાના પુત્ર પ્રત્યે કે પોતાની પુત્રી પ્રત્યે રાગ ચાલુ હોય, તો એ રાગમાં એ ખરેખર અલગ અલગ પ્રકારના રાગ ચાલતા હોય. એમાં કોઈ વાર મંદ રાગ થઈ જાય, કોઈ વાર તીવ્ર રાગ થઈ જાય. કોઈ વાર એને સંયોગ પ્રત્યે રાગ આવે, કોઈ એને પોતાના કુટુંબીઓ પ્રત્યે રાગ આવે. તો એ રાગનો પ્રકાર એવો છે કે એ રાગ છે એ તીવ્રમંદ થયા જ કરે. તો એ તીવ્રમંદ રાગ થાય એનો જ્યારે એ પોતે જીવ કરતા બને, તો એ કરતા બને તો શું થાય? તો કે પૂદગલમાં કારમણ વર્ગણામાં, અહીંયા આ કારમણ વર્ગણા છે અંદરમાં, તો કારમણ વર્ગણા નામનું એક શરીર છે અંદરમાં. એ શરીર એક કારમણ વર્ગણા નામનું છે. એમાં કર્મોની સત્તા અંદર પડેલી છે. પૂર્વે અજ્ઞાન ભાવે પરિણમ્યો હતો, તો અજ્ઞાન ભાવે પરિણમતા કર્મનો બંધ કર્યો હતો. તો એ કારમણ વર્ગણામાં એ કર્મના બંધની સત્તા અંદરમાં દ્રવ્ય કર્મ રૂપે અત્યારે વિદ્યમાન છે. અને જે પોતે અજ્ઞાન ભાવ કરતો જાય તો એવી પૂદગલની કારમણ વર્ગણાની સત્તામાં સ્વયં પૂદગલો, જેમ કે બહારમાં કર્મોની સત્તા છે, એ ખરેખર રાગનું નિમિત્ત પામીને જીવનું ખરેખર અહીંયા એ અજ્ઞાન રૂપે ખરેખર પાછા પરિણમી જાય છે અજ્ઞાન રૂપે. તો એવી કોઈ વ્યવસ્થા આ આખી જીનાગમમાં બતાવવામાં આવી છે કે એ ખરેખર એ રાગ રૂપે જ્યાં અહીંયા પરિણમે ત્યાં અહીંયા પૂદગલ સ્વયં કર્મ રૂપે પરિણમી જાય છે. તો એ કર્મનું કારમણ શરીર છે, એ કારમણ શરીરમાંથી પાછી પૂદગલનો ઉદય થાય. તો ત્યાં એનો ઉદય આવે ત્યાં પાછો અહીંયા જીવ પોતે રાગ રૂપે પરિણમે તો પાછો એ નવો કર્મનો બંધ થાય. તો એ રાગ રૂપે પરિણમે એટલે નવા કર્મનો બંધ થાય એવું બિલકુલ નથી. પૂદગલ સ્વયં કર્મ રૂપે પરિણમે છે. રાગ પોતાની સત્તામાં પોતાની પર્યાયમાં જીવ સ્વતંત્રપણે પોતે કરે છે. બેયને એકબીજા સાથે, કારણ કે બે દ્રવ્યો જુદા છે, બે પૂદગલ દ્રવ્ય જુદું છે, જીવ દ્રવ્ય જુદું છે. બેયને એકબીજા સાથે બિલકુલ સંબંધ થતો નથી. પણ એક ક્ષેત્રાવગાહે એને નજીકમાં જોઈને નિમિત્ત નૈમિતિક સંબંધથી એનું વર્ણન ખરેખર શાસ્ત્રોમાં પણ કરવામાં આવે છે કે આવી કોઈ વ્યવસ્થા ખરેખર અહીંયા આ 91 ગાથામાં વર્ણન કરવામાં આવી છે. એટલે આ આખી વ્યવસ્થા એવી બતાવવા માગે છે
કે સ્વતંત્રતાનો ઢંઢેરો બતાવવા માગે છે કે કર્મ પોતે પોતાથી સ્વતંત્ર પરિણમે છે અને જીવ પોતે પોતાના વિભાવ રૂપે પોતાથી સ્વતંત્ર પરિણમે છે. એકબીજા સાથે બિલકુલ કાંઈ સંબંધ થઈ શકતો જ નથી એવી કોઈ વ્યવસ્થા ખરેખર અહીંયા જીનાગમમાં બતાવવામાં આવે છે. આ ગાથા એ બતાવે છે જે ભાવ જીવ કરે અરે જીવ તેનો કર્તા બને ને કર્તા થતાં પૂતગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. એટલે આપણે દ્રષ્ટાંત લીધું ને કે આ દેહ દેવળમાં ચૈતન્ય ભગવાન બિરાજમાન છે અને ચૈતન્ય ભગવાનમાં પર્યાયનો ઉત્પાદ થાય છે. એ પર્યાયનો ઉત્પાદ થાય છે તો અહીંયા એનું પરિણમન થાય છે. એ પરિણમન વિભાવ રૂપે થાય તો એની બાજુમાં એક ક્ષેત્ર ગાહે પૂતગલ એટલે કે આ શરીર રહેલું છે. ત્યાં શરીરમાં કાર્મણ શરીર છે. એ કાર્મણ શરીરમાં સ્વતંત્રપણે અહીંયા વિભાવ થયો, એ જ સમયે અહીંયા સ્વતંત્રપણે કર્મનો બંધ થયો તો એને એમ કહેવામાં આવે કે આનું નિમિત્તપણું જોઈને અહીંયા બંધ કર્યો તો કે એ નિમિત્ત નૈમિતિક સંબંધથી કહેવામાં આવે પણ સ્વતંત્રપણે જોવો તો અહીંયા ખરેખર વિભાવ કર્યો માટે અહીંયા કર્મનો બંધ પરમાણુને કર્મબંધ રૂપે પરિણમવું પડ્યું એવું ખરેખર બિલકુલ નથી. એટલે અહીંયા કહે છે કે પૂતગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. આ સ્વતંત્રતા બતાવે છે. હવે જો ગાથાના અર્થમાં શું કહે છે કે આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. આત્મા જે ભાવને કરે તે ભાવનો તે શું થાય? કર્તા થાય. એ કર્તા બન્યા કરે, પ્રત્યેક સમયે ભાવ કર્યા કરે છે અને પ્રત્યેક સમયે પોતાના ભગવાન આત્માને ભૂલે છે, પોતાના ત્રિકાળી દ્રવ્યને ભૂલે છે, પોતાની ચૈતન્ય સત્તાને ભૂલે છે. એટલે શું થાય છે કે અહીંયા જે ભાવ થાય છે એનો એ કર્તા પ્રત્યેક સમયે બન્યા કરે છે. જે ભાવને આત્મા કરે તે ભાવનો તે કર્તા થાય છે અને તે કર્તા થતાં પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. સ્વયં પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમી જાય છે. જો આ અહીંયા બહુ અગત્યની વાત છે કે જીવને એમ જ છે કે અહીંયા રાગ થાય ને એટલે કર્મનું પરિણમન થાય અને અહીંયા કર્મનો ઉદય આવે ને એટલે અહીંયા રાગ થાય. એટલે બે દ્રવ્યની એકતા અનાદિથી જીવ કર્યા કરે છે. એકબીજાને બિલકુલ સંબંધ ન હોવા છતાં ઉપાદાનથી જોવો તો બે પોતપોતાના ઉપાદાન છે. નિમિત્ત નૈમિતિક સંબંધથી જોવો તો એને સંબંધ કહેવામાં આવે છે પણ નિમિત્ત નૈમિતિક સંબંધ એટલે કે બેમાંથી કોઈ એકબીજાના કર્તા કર્મપણે જોડાયેલા નથી. નિમિત્ત નૈમિતિક સંબંધનો અર્થ કર્તા કર્મપણું નથી. કર્તા કર્મપણું તો પોતાના દ્રવ્યમાં પોતાના પરિણામ સાથે લાગુ પડે, બીજા દ્રવ્યના પરિણામ સાથે કર્તા કર્મપણું બિલકુલ લાગુ પડી શકે નહીં. એટલે અહીંયા કહે છે કે આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે અને તે કર્તા થતાં પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. અહીંયા જીવ વિભાવ કરે છે એટલે કર્મપણે પરિણમે છે એમ બિલકુલ છે નહીં. અજ્ઞાનના નિમિત્તે કર્મપણે પરિણમે છે એવો વ્યવહાર પણ કહેવામાં આવે પણ એનો અર્થ એવો નથી કે ત્યાં અજ્ઞાન થયું એટલે અહીંયા કર્મને પરિણમવું પડ્યું અને ત્યાં કર્મનો ઉદય આવ્યો માટે અહીંયા જીવને અજ્ઞાનપણે પરિણમવું પડ્યું એમ બિલકુલ નથી. મને એક પ્રશ્ન આવ્યો છે અહીંયા કે ભાઈ તમે એમ કહેતા હતા હમણાં ગુરુવાણી મંથન શિબિર ચાલી ત્યારે આ વિષય ચાલ્યો હતો 69-70 ગાથામાં ત્યારે આ પ્રકારની ચર્ચા આવી હતી કે ભાઈ જો કર્મનો બંધ થતો જ ન હોય, કર્મ પણ પરિણમતો જ ન હોય તો કર્મ તો બંધાય છે પ્રત્યેક સમયે. એ કર્મ બંધાય છે પ્રત્યેક સમયે એનો અર્થ એમ છે કે એ કર્મનો બંધ પોતે પોતાથી સ્વતંત્ર પૂતગલ દ્રવ્યમાં થાય છે. ત્યારે નિમિત્ત નૈમિતિક સંબંધથી તમે જોવો તો જીવના અજ્ઞાન ભાવ એમાં નિમિત્ત કહેવામાં આવે છે અને કર્મને નૈમિતિક કહેવામાં આવે છે. અને પાછા એ કર્મ જે બંધાણા છે એનો અબાધા કાળ પાકતા એ ઉદયમાં આવે છે. અને જો જીવના પરિણામમાં અહીંયા વિભાવ પરિણમે, વિભાવરૂપ પરિણમે અને એ ખરેખર પોતાની સત્તાને ન જોવે તો વિભાવ થાય તો એને એમ કહેવામાં આવે કે કર્મનો ઉદય આવ્યો એનું નિમિત્તપણું પામીને અહીંયા નૈમિતિકપણે પરિણમ્યો. એ બે દ્રવ્યની બે પર્યાય વચ્ચેની નિમિત્ત નૈમિતિક સંબંધની ચર્ચાઓ છે. હવે એ બે નિમિત્ત નૈમિતિક સંબંધને બે દ્રવ્યની પર્યાયની ચર્ચાને તમે છોડી અને બેયને સ્વતંત્રપણે જોવો તો સ્વતંત્ર કર્મ કર્મની સત્તામાં કર્મરૂપે પરિણમે છે. એ અકર્મ રૂપે થાય છે તો પણ ખરેખર એ પોતે જ ખરેખર પોતાની સ્વતંત્રપણે અકર્મ રૂપે પરિણમે છે. એને કોઈ અહીંયા જ્ઞાનમાં
આત્માનો અનુભવ થયો, માટે ત્યાં ખરેખર આત્માને કર્મને પરિણમવું પડ્યું અકર્મ રૂપે, એવું બિલકુલ નથી. અને કર્મ અકર્મ રૂપે પરિણમ્યા એટલે અહીંયા જ્ઞાનમાં આત્માનો અનુભવ થયો, એવું પણ બિલકુલ નથી. એની ખરેખર પોતપોતાની દરેકની સ્વતંત્રતાથી જ ખરેખર આ અહીંયા કહેવામાં આવે છે. એટલે હવે અહીંયા આ ગાથાનો અર્થ થયો. હવે એની ટીકા કહેવામાં આવે છે. ટીકામાં શું કહે છે જુઓ, બહુ સુંદર ટીકા છે, એટલી બધી સુંદર ચર્ચા છે આમાં. જુઓ ટીકામાં કહે છે કે આ ગાથા આમ સરળ લાગે, આ ગાથા આમ સરળ લાગે, પણ સ્વતંત્રતા જ્યાં સુધી ખબર ન પડે ને ત્યાં સુધી ભ્રમણા તૂટતી નથી. એને એમ થાય કે કર્મનો ઉદય આવ્યો ને એટલે આવો ભાવ થઈ ગયો, મને કાંઈક કર્મના ઉદયે દુઃખી કરી દીધો. એ બોલે એમ કે કર્મની સત્તા જુદી છે અને જીવની સત્તા જુદી છે, પણ જ્યાં કોઈ પરિણામમાં વિભાવ ચાલુ થઈ જાય, જ્યાં કોઈ પરિણામમાં પ્રતિકૂળતા આવે, જ્યાં કોઈ પરિણામમાં કોઈ એવા વિકલ્પો ચાલુ થઈ જાય નવા નવા, ત્યારે એને એવો વિચાર તો આવી જ જાય કે ખરેખર આ એવું તો છે જ કે આ પૂર્વે મેં કર્મ બાંધ્યા હતા ને એટલે એ મારે અત્યારે ભોગવવા પડે છે. કર્મની સત્તા જુદી, અહીંયા પોતાના અજ્ઞાન ભાવની સત્તા જુદી અને ત્રિકાળી દ્રવ્યની સત્તા જુદી. એ બધી સત્તાઓ જુદી જુદી છે. એ સ્વીકાર જ નથી આવતો. એ સ્વીકાર જો એને આવી જાય ને તો ખરેખર અજ્ઞાન થતું હોય ને ત્યારે પણ એ અજ્ઞાનથી જુદો પડી અને જ્ઞાનમય આત્માનું સ્મરણ કરવા માંડે. પણ જે ઓલો એને ભાવ ચાલુ છે કે હું પરને કારણે સુખી દુઃખી છું, આવી રીતે મને ઉદય આવ્યો માટે મને ખરેખર આવું દુઃખ થાય છે, એટલે ખરેખર એની ભ્રાંતિ ખરેખર છે ને છૂટતી નથી. એટલે એ પૂતગલ સાથેનો સંબંધ કાયમ રાખી અને પછી પોતે વિચાર કરે છે. જ્યાં સુધી પૂતગલ સાથેનો સંબંધ આ શરીર સાથેનો સંબંધ છોડતો નથી, શરીર શરીરના પરમાણુ રૂપે પરિણમે છે, જીવ પોતાની સત્તામાં પોતાથી પરિણમે છે, એમ બેયની જળ અને ચેતનની ભિન્નતા એને જ્યાં સુધી ભાસતી નથી ત્યાં સુધી એને આ ખરેખર પરદ્રવ્યનું કર્તા કર્મપણું છૂટતું નથી. જ્યાં સુધી પરદ્રવ્યનું કર્મનું કર્તાપણું છૂટતું નથી ત્યાં સુધી એ ખરેખર નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં નથી આવતો. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આવ્યા પછી પણ જો સ્વતંત્રપણે બધાને ન જોવે તો ખરેખર ત્રિકાળી ઉપાદાનમાં પહોંચી શકતો નથી. એવી દશા એનું અહીંયા જ્ઞાન કરાવે છે. એટલે એ અપેક્ષાએ આ ગાથા બહુ સુંદર છે, સમજવા જેવી છે અને આમ ઘણી સરળ છે. અભ્યાસીને તો બહુ સરળ લાગે કે હવે આમાં આપણે શું ચર્ચા કરવાની હોય. કર્મની સત્તા કર્મમાં છે, જીવના પરિણામની સત્તા પરિણામમાં છે અને જીવની સત્તા જીવમાં છે. આ ત્રણેય વસ્તુ સ્વતંત્ર પોતપોતાથી ચાલે છે, એવી અહીંયા વ્યવસ્થા બતાવવા માગે છે. જો આ ટીકા કહે છે, ટીકામાં આત્મા પોતે જ તે પ્રકારે તે રૂપે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કરતા થાય છે. એટલે શું કહે છે કે આત્મા પોતે જેવા પ્રકારે પરિણમે તે ભાવને ખરેખર તેનો કરતા પોતે થાય છે. એટલે કે આત્માના પરિણામનો કરતા છે એમ કહેવા માગે છે, કોઈ કર્મનો કરતા નથી એમ અહીંયા સિદ્ધ કરવું છે. અહીંયા આત્મા પરિણામનો કરતા છે એ નથી બતાવવું. અહીંયા શું બતાવવું છે? પરદ્રવ્યનો કરતા નથી, કર્મનો કરતા નથી બતાવવું છે. કર્મનો કરતા નથી તો કરતાપણું ચાલુ છે, તો કોનો કરતા છે? તો કે તે પરિણામનો કરતા છે. તો કે વાસ્તવિકપણે એવા અજ્ઞાન પરિણામનો કરતા છે? તો કે વાસ્તવિકપણે અજ્ઞાન પરિણામનો કરતા નથી. પરિણામનો કરતા તો પરિણામ છે, પણ એને કરતા કહેવાનો ઉપચાર શા માટે લાગુ પડ્યો? કે કર્મની સત્તા પૂતગલમાં છે, તેનો કરતા નથી, તો કોકનો કરતા તો હોવો જોઈએ, તો એને ખરેખર પરિણામનો કરતા કહેવામાં આવ્યો. ખરેખર તો આત્મા અકર્તા છે, પરિણામનો કરતા પરિણામ છે. કર્મની સત્તામાં કર્મ છે, એ કર્મના કરતા પણ કર્મ પોતે છે. અને પૂતગલ દ્રવ્ય પણ કર્મનું કરતા નથી, એવું પૂતગલ દ્રવ્ય પણ અકર્તા છે. એમાં જે કર્મના પરિણામ થાય છે એનો કરતા પણ કર્મનો કરતા કર્મ છે. એવી જ રીતે અહીંયા જીવ દ્રવ્યમાં પરિણામનો કરતા પરિણામ છે અને જીવ દ્રવ્ય કરતા છે. એમ એને વિચારધારા એની કેળવવી પડે. પણ અહીંયા જે કરતાપણું કહે છે કે આત્મા પોતે જ તે પ્રકારે તે રૂપે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કરતા થાય છે, તો એનો અર્થ એમ છે કે એ પોતે પોતાના ભાવ જે કરે એનો અહીંયા આત્માને કરતા કહેવામાં આવ્યો છે. એને જે ભાવને ખરેખર કરે છે એમ શબ્દ વાપર્યો છે. એટલે કે એ પોતે જ પોતાના ભાવનો કરતા પ્રત્યેક સમયે બને છે, કારણ કે એ ભાવના પરિણામ છે, એ પરિણામ છે એ દ્રવ્યના છે, માટે તે ભાવનો કરતા તેને કહેવામાં આવે છે.
સાધકની અર્થાત મંત્ર સાધનારની જેમ તે આત્માનો ભાવ નિમિત્તભૂત થતાં પૂદગલ દ્રવ્ય કર્મપણે સ્વયમેવ પોતાની મેળે જ પરિણમે છે. એટલે કે કોઈ મંત્ર સાધનારો હોય એ મંત્રની અહીં સાધના કરે, હે અહીંયા સાધના કોઈ મંત્રની કરે અને બીજા જીવને સરખું થવા માંડે. એમ કે ભાઈ જ્યોતિષો હોય ને, જ્યોતિષો તો એની પાસે જોશ જોવરાવા જાય. આપણા જ્યોતિષ તો સર્વજ્ઞ ભગવાન છે, પણ એને કાંઈક તકલીફ આવે ને એટલે ત્યાં જોવરાવા જાય અને ત્યાં એ કાંઈક એને સારું જો કાંઈક થવાનો કાળ હોય એને અને ઓલા ભાઈ આમ કાંઈક એને વાત કરી દે એટલે એને એમ કહે છે કે સાધકને મંત્ર સાધનાર એ મંત્ર કાંઈક સાધે અને ઓલાને સરખું થઈ જાય. તો એ ઓલું સરખું થયું એનો કરતાં મંત્ર સાધનાર નથી, એ સરખું થવાનું હતું એટલે થયું છે. મંત્ર સાધનાર છે એ તો પોતાના મંત્રનો કરતા છે, એ પરદ્રવ્યનો કરતા બની શકતો નથી. એમ જીવ છે એ કર્મનો કરતા બની શકતો નથી, જીવ પોતાના પરિણામનો કરતા છે. એમ અહીંયા બતાવવા માગે છે. સાધકની જેમ એટલે કે સાધકની એટલે મંત્ર સાધનારની જેમ તે આત્માનો ભાવ નિમિત્તભૂત થતાં પૂદગલ દ્રવ્ય કર્મપણે સ્વયં પોતાની મેળે જ પરિણમે છે. આ વાતને સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. જેમ કે સાધક એટલે કોઈ સાધક એટલે કે સાધક એટલે અહીંયા જ્ઞાનીની વાત નથી. જેમ કોઈ સાધક એટલે કે કોઈ મંત્ર સાધનારો જીવ તે પ્રકારના ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કરતા થાય છે. એટલે કે પોતે કોઈ ધ્યાન કરતો હોય, ધ્યાન કરે પોતે કાંઈ કે હાલો ભાઈ હું મંત્ર બોલીને કાંઈક ધ્યાન કરું છું, તો એ ધ્યાન જે થયું ને એનો કરતાં પોતે એ મંત્ર સાધનાર છે. એ ધ્યાન થયું એમાં કાંઈ કોઈને ફાયદો થયો તો એ કાંઈ ફાયદો થયો એનો કરતાં એ નથી, એમ અહીંયા કહેવા માગે છે. તો જેમ સાધક તે પ્રકારના ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કરતા થાય છે અને તે ધ્યાન ભાવ સર્વસાધ્ય ભાવોને અર્થાત સાધકને સાધવા યોગ્ય ભાવોને અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતાં સાધક કરતા થયા વિના જેમ કે સર્પાદીનું વ્યાપેલું ઝેર સ્વયં ઉતરી જાય છે. કોઈ જીવને સર્પ કરડી ગયો હોય, સર્પ અને એને ઝેર ચડી ગયું હોય, ઝેર ચડી ગયું હોય તો શું કરે કે કોઈ મંત્ર સાધનારો હોય ને એની પાસે જલ્દી દોડીને જાય કે મને આ ઝેર ઉતારી દો. તો એ મંત્ર સાધનારો કોઈ મંત્ર બોલે, એ મંત્ર બોલે ને તો એ મંત્ર બોલ્યો અને ઝેર ઉતરવાનો સ્વકાળ છે તો એ ઝેર ઉતરી ગયું. તો એ એમ કહેવામાં આવે કે આ મંત્ર બોલ્યો ને એટલે ઝેર ઉતરી ગયું સર્પનું. હવે એ મંત્ર બોલ્યો એ મંત્રનો કરતા છે. પેલું ઝેર ઉતરી ગયું એ તો બીજાના પરિણામ છે, એ બીજાના પરિણામનો કરતા એનું દ્રવ્ય છે. અને આ મંત્ર સાધવાનો કરતા એ અહીંયા આ જે મંત્ર સાધનાર છે એનું દ્રવ્ય છે. આ દ્રવ્યને ઓલા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ છે નહીં, પણ એકબીજાને નૈમિતિક સંબંધ દેખીને એવો વ્યવહાર કરવામાં આવે કે આણે આમ કર્યું એટલે ત્યાં એમ થઈ ગયું. એવું બિલકુલ હોતું નથી. દરેક જીવને મંત્ર સાધે એટલે સર્પનું ઝેર ઉતરી નથી જતું. કોઈને ઉતરે કોઈને ન પણ ઉતરે. તો મંત્ર સાધનારનું શું થયું તો કે મંત્ર સાધનાર મંત્રનો કરતા છે, એ સર્પે ડંસ માર્યો એનું ઝેર ઉતારવાનો કરતા બિલકુલ નથી. ગુરુદેવ તો આમાં દ્રષ્ટાંતમાં એમ કહે છે કે ડંખ મારે ને આમ ઝેર ચડી ગયું હોય ને, વીછીનો ડંખ મારે ને તો એ કે ઓલો મંત્ર સાધવા માંડે, એ મંત્ર સાધવા માંડે એની પાસે જાય ને તો મંત્ર સાધવા માંડે. પણ મંત્ર સાધવામાં શું કરે એ કે ઓલું ઢીમડું થઈ ગયું હોય ને એને ઘસવા માંડે. આમ એને ઘસવા માંડે ને એટલે લોહી છૂટું પડી જાય. એ લોહી છૂટું પડી જાય ને એટલે ઝેર ઉતરી જાય. અને ઓલો એમ કહે કે હા મેં મંત્ર કર્યા ને એટલે આ છે ને તારું ઝેર ઉતરી ગયું. એ કે એવું કાંઈ હોતું નથી. આ એ કે બધાય ગપ્પા મારે છે ટૂંકમાં. ગુરુદેવ તો પાછા ચોખ્ખું કહે ને, એને તો કાંઈ કોઈની બીક હોય નહીં, એ તો જેવું વાસ્તવિકતા હોય એવું કહી દે. એટલે અહીંયા કહે છે કે કોઈનાથી કોઈના પરિણામ થઈ શકતા નથી. કોઈ એમ કહે કે મને અહીંયા સર્પ કરડી ગયો તો, વીછીનો ડંખ લાગ્યો હતો અને મારું ઝેર ઓલા ભાઈએ મંત્ર બન્યા એટલે ઉતરી ગયું, તો કે એવું બિલકુલ નથી. એ ઉતરવાનો સ્વકાળ ત્યાં હતો, મંત્ર બોલવાનો સ્વકાળ આનો હતો. એ મંત્ર બોલવાનો કરતાં એ સાધક જીવ છે, એ જે મંત્ર બોલે છે એ, અને ઝેર ઉતરવાનો કરતાં એ ઝેર ઉતરવાના પરમાણુ પોતે છે. એ પરમાણુની વ્યવસ્થા છે, અહીંયા મંત્ર બોલવાની વ્યવસ્થા છે. આને કારણે ત્યાં એવું કાંઈ થાય છે એવું ખરેખર બિલકુલ હોતું નથી. એટલે આ આખી ભ્રમણા તોડાવે છે આ ગાથા.
કે અનાદિની જે જીવને ભ્રમણા થઈ ગઈ છે ને કે આમ કરું તો આમ થાય, અહીંયા જાઉં તો આમ સારું થઈ જાય, વાં જાઉં તો આમ ખરાબ થઈ જાય, એવી જે અનાદિની ભ્રમણા ચાલે છે એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા છે, એ કરતા ખરેખર નથી અકર્તા છે, એની અહીંયા ભ્રમણા તોડાવવાની આ ગાથાની રચના આચાર્ય ભગવાને કરેલી છે. તો જો શું કહે છે, એ જેમ સાધક તે પ્રકારના ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કરતા થાય છે, એટલે મંત્ર સાધનાર છે તે મંત્રનો કરતા થાય છે, અને તે ધ્યાન ભાવ એટલે કે તેણે જે ધ્યાન કર્યું તે ધ્યાન ભાવ સાધ્ય ભાવોને અર્થાત સાધક સાધવા યોગ્ય ભાવોને અનુકૂળ હોવાથી, એટલે કે એણે ધ્યાન જે કર્યું એ બીજા જીવને અનુકૂળ પડ્યું, એને નિમિત્ત માત્ર થતાં, અહીંયા નિમિત્ત પણ હતું ત્યાં નૈમિતિક થયું, નિમિત્ત માત્ર થતાં સાધક કરતા થયા સિવાય સર્પાદિકનું વ્યાપેલું ઝેર સ્વયમે ઉતરી જાય છે. સાધક અહીંયા કોઈ મંત્ર બોલે, એ મંત્ર બોલે એટલે ત્યાં ઝેર ઉતરી જાય, તો કે એવું નથી. સાધક કરતા થયો પોતાના મંત્રનો અને સર્પાદિકનું ઝેર સ્વયમેવ ત્યાં ઉતરી ગયું. અહીંયા સાધક મંત્ર બોલ્યો એટલે ત્યાં છે ઝેર ઉતરી ગયું, એવું બિલકુલ છે નહીં. એટલે સાધક કરતા થયા વિના સર્પાદિનું વ્યાપેલું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે. સ્ત્રીઓ સ્વયમેવ વિડંબણા પામે છે, એટલે કે ધૂણવા માંડે. વિડંબણા પામે એટલે સ્ત્રીઓ સ્વયમેવ ધૂણવા માંડે. સામેવાળો કોઈ જીવ હોય એવી કોઈ એવા કોઈ શ્લોક બોલવા માંડે કે કાંઈ પ્રવૃત્તિ કરવા માંડે તો સામે સ્ત્રીઓ બધી ધૂણવા માંડે, તો કે એ ધૂણવા માંડી અહીં શ્લોક બોલ્યા એટલે ધૂણવા માંડે છે, તો કે કોઈ એવી વ્યવસ્થા નથી. શ્લોકનો કરતા અહીંયા કરનાર છે શ્લોક એ છે, અને વાં જે પ્રવૃત્તિ થાય છે એ એના પોતાની સ્થિતિથી થાય છે. આને ને તેને બિલકુલ સંબંધ હોતો નથી, કરતા કર્મ સંબંધ હોતો જ નથી. એક દ્રવ્યના પરિણામ જ એક દ્રવ્યના કરતા હોય, બીજા દ્રવ્યના પરિણામના કરતા બીજું દ્રવ્ય કદી બની શકે નહીં. કરતા કર્મ પણ એક દ્રવ્યમાં જ ખરેખર લાગુ પડી શકે. એટલે અહીંયા કહે છે કે સ્વયમેવ વ્યાપેલું ઝેર ઉતરી જાય છે. સ્ત્રીઓ સ્વયમેવ વિડંબણા પામે છે, અને બંધનો સ્વયમેવ, બંધન હોય એ સ્વયમેવ તૂટી જાય છે. બંધન બાંધ્યું હોય તો સ્વયમેવ તૂટી જાય છે. માનતુંગ આચાર્ય છે એને સાંકળથી બંધાઈ ગયા હતા, અને જ્યાં શ્લોક બોલવા માંડ્યા તો એ ખરેખર આખી બેડી જેની તૂટી ગઈ. તો એ જે ભક્તાંબર સ્તોત્ર બોલ્યું, એણે ભક્તાંબર સ્તોત્ર લખ્યું, એની રચના જે કરી તો એને સાંકળ બાંધીને વીંટાળી દીધા હતા, અને એ જ્યાં એણે ભક્તાંબર સ્તોત્ર ચાલુ કર્યું ત્યાં એ સાંકળ તૂટવા માંડી. તો એ ભક્તાંબર સ્તોત્ર બોલ્યા એટલે સાંકળ તૂટી ગઈ છે. તો કે એ ભક્તાંબર સ્તોત્ર બોલવાના કરતા એ છે, સાંકળ તોડવાના કરતા એ નથી. સાંકળ સ્વયં તૂટી ગઈ છે, એનું બંધન સ્વયં તૂટી ગયું છે. એ તો એના પરિણામના કરતા છે, ઓલી તો જુદી વસ્તુ છે. એ પરિણામ ખરેખર પોતાના પરિણામના કરતા છે, એ પરદ્રવ્યના કરતા બિલકુલ બની શકતા નથી. એટલે કહે છે કે બંધનો સ્વયં તૂટી જાય છે. તો ગુરુદેવે અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે, એનું જ બહુ સરસ દ્રષ્ટાંત છે. આપણને એકદમ આમ ખ્યાલમાં આવી જાય કે કેટલી બધી સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી કરતા હોય છે. આ સાંકળનું જ દ્રષ્ટાંત આપ્યું છે ગુરુદેવે, બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. એટલે આ આખી વાત છે ને એમાં અહીંયા કરતા કર્મ સંબંધ તોડાવે છે, બીજી કાંઈ વ્યવસ્થા બતાવવા નથી માગતા. પરનો કરતા કર્મ સંબંધ છોડાવે છે, અને પોતાના કરતા કર્મ સંબંધમાં ઉપચાર કરી અને કરતા કર્મ સંબંધની વ્યાખ્યા કરે છે. ખરેખર છે એ ઉપચાર, એ ઉપચારને પોતાનું સ્વરૂપ જીવે માની લીધું છે. એટલે એને એમ થાય છે કે આનો કરતા હું જ છું, હું જ આવા ભાવે પરિણમું છું, આ મારું જ પરિણમન છે. એવી ચર્ચા આમાં ઘણી જગ્યાએ આ કરતા કર્મ અધિકારમાં કરવામાં આવે છે. આમાં ગુરુદેવે લીધું છે, બહુ સારું લીધું છે. જો અહીંયા આવ્યું છે, મંત્રનો સાધક પોતે તેના પરિણામને કરે, પણ સામે જે ઝેરનું સર્પનું ઝેર આદિ ઉતરે એને કારણે ઉતરી જાય છે, આને કારણે નહીં, આ તો નિમિત્ત માત્ર છે. એમ આ દવામાં પણ એમ છે. શરીરની પર્યાય જે પ્રકારે હોય, રોગની દવા આવે, શરીરની પર્યાય જે પ્રકારે હોય, રોગની દવા આવે ત્યારે શરીરની પર્યાય બીજી રીતે બદલવાની હતી, ત્યારે ઓલા દવાને નિમિત્ત કહેવામાં આવે. દવાથી ત્યાં પરમાણુ પલટા છે એમ બિલકુલ છે નહીં. દવા ખાવા માટે શરીરના પરમાણુ પલટી જાય એવું બિલકુલ છે નહીં. તો દવા તો ઘણા રોજ ખાતા હોય છે, ડાયાબિટીસની ને બીપીની, અને જો એ બીપીની દવા ન ખાય, ડાયાબિટીસની દવા ન ખાય તો સુગર વધી જાય અને બીપી વધી જાય. તો કે એ કેમ ખાય છે?
તો કે એનો એક એવો સ્વકાળ જ હોય છે કે એવા સ્વકાળે દવા ખાવાનો સ્વકાળ છે અને એવા સમયે શરીરની અવસ્થા ફરવાનો સ્વકાળ છે. દવાના પરમાણુ દવામાં છે, શરીરના પરમાણુ શરીરમાં છે. બેને એકબીજા સાથે બિલકુલ સંબંધ થતો નથી. પણ એ નિમિત્તપણું જોઈને, નૈમિત્તિક સંબંધ જોઈને એને કર્તા કર્મની ભ્રાંતિ થયા કરે છે કે આ મેં લીધું માટે અહીંયા બરાબર થયું, આ ન લીધું હોત તો આ બરાબર ન થાત. એ આ ન લીધું હોત અને અહીંયા બરાબર ન થાત એનો અર્થ એમ છે કે અહીંયા બરાબર થવાનું નહોતું ત્યારે ઓલું લેવાનો વિકલ્પ ન આવ્યો. એમ અહીંયા આખી ઉપાદાનથી સ્થિતિનું વર્ણન કરવા માગે છે. કોઈ પણ જગ્યાએ કર્તા કર્મ સંબંધ બિલકુલ થતો નથી એવી અહીંયા ચર્ચા. આ જો દવાનું દ્રષ્ટાંત તો આપણે બધાને રોજ ખરેખર અનુભવમાં આવે એવું દ્રષ્ટાંત છે. તો એવી ચર્ચા ગુરુદેવ તો એટલા બધા દ્રષ્ટાંત આપીને એટલી બધી આમાં ચર્ચા સિદ્ધ કરતા હોય છે. આમાં એ દ્રષ્ટાંત આપ્યું છે પણ અહીંયા ક્યાંક હતું તો ખરું. આમાં બહુ સુંદર દ્રષ્ટાંત છે. એ ઓલી બેડી તૂટી જાય છે ને ઓલી ચંદનબાળાનું દ્રષ્ટાંત એક ગુરુદેવ આપે છે, મહાવીર ભગવાનને આહાર દેવા ગયા એનો. જો આ રહ્યું, આમાં બહુ સરસ દ્રષ્ટાંત છે. આખી વ્યવસ્થા જ એવી છે. જો અહીંયા એક દૃષ્ટાંત છે કે ચંદનબાળા જે છે બંધનો સ્વયંમેવ તૂટી જાય છે. માનતુંગ આચાર્ય, એને સાધુને બંધન હતું ને એને બંધનમાં નાખ્યા હતા માનતુંગ આચાર્યને. તો ભગવાનની સ્તુતિ કરતાં જ્યાં ભગવાનની સ્તુતિ ઉપાડી, ભક્તાંબરો લચિત તાજ મણિપ્રભાના, એ જ્યાં એણે સ્તુતિ ઉપાડી ત્યાં તો એ કરતા બેડી તૂટવાની હતી તો તૂટી ગઈ. એ બેડી તૂટવાની હતી ને તૂટી છે. એણે ભગવાનનું નામ લેવા માંડ્યા એટલે અહીંયા બેડી તૂટી એવું બિલકુલ નથી. જો એવું માને તો એ બેડી તૂટવાનો કરતા જીવ થઈ જાય. બેડી જુદી વસ્તુ છે, સાંકળ જુદી વસ્તુ છે. એ પૂદગલ પરમાણુ છે અને જીવના ચેતન પરમાણુ છે. ચેતન પરમાણુ જળ સાથે બિલકુલ એકમેક થતા નથી. જળ ભાવે જળ પરિણમે, ચેતન ભાવ, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એટલે એ કોઈથી પલટતા નથી. એટલે અહીંયા એમ કે છે કે બેડી તૂટવાની હતી તો તૂટી ગઈ, પણ ભાષામાં એમ કહેવાય કે મંત્ર જઈપો, સ્તુતિ કરી માટે એ બેડી તૂટી ગઈ. પછી જો એક બીજું દ્રષ્ટાંત આપે છે કે ચંદનબાળા ભગવાનને આહાર આપ્યો. એમ કહે છે ને ભગવાન મહાવીરને ચંદનબાળાએ આહાર આપ્યો. તો કે એ શેઠાણી હતી એને બેડીમાં નાખી દીધી હતી. તો એ શેઠાણીને બેડીમાં એ ચંદનબાળાને નાખી અને ત્યાં ભગવાન મહાવીર પધાર્યા. ત્યાં મહાવીર ભગવાન ત્યાં આહાર લેવા માટે પધાર્યા. કારણ કે એ છદ્મસ્ત અવસ્થામાં હતા ભગવાન મહાવીર. તો એ આહાર લેવા માટે ત્યાં પધાર્યા. અને આહાર લેવા માટે જ્યાં પધાર્યા અને ત્યાં જ ખરેખર તો એને ચંદનબાળાને એવો ભાવ આવ્યો કે હું એમ કે આ ભગવાનને હું આહાર દાન કરાવું તો એ આહાર દાન કરાવ્યું. એ એમ કહે છે કે બાકડા હતા એની પાસે. એ બાકડા આમ આપતા એ ખરેખર બેડી તૂટી ગઈ. એને બેડી બાંધી હતી અને જ્યાં એને એવો ભાવ આવ્યો ત્યાં એ બેડી તૂટી ગઈ. એટલે એ બેડી તૂટી ગઈ એની ચંદનબાળાનો જીવ એનો કરતા નથી. એ એના ભાવનો કરતા છે. એને ભાવ આવ્યો મહાવીર ભગવાનને આહાર દેવાનો એનો કરતા છે, પણ ઓલું તૂટ્યું એનો કરતા નથી. તૂટ્યું એનો કરતા હોય તો બે દ્રવ્યની એકત્વ બુદ્ધિ થઈ જાય, બે દ્રવ્યને કરતા કર્મ સંબંધ થઈ જાય. એ નિમિત્તપણે થયું છે. અહીંયા ભાવ આવ્યો ને ત્યાં નિમિત્તપણે કુદરતી એનો તૂટવાનો કાળ હતો ને તૂટી ગયું છે. પણ અહીંયા ભાવ આવ્યો માટે ત્યાં તૂટ્યું તો એ કરતા કર્મ પ્રવૃત્તિ થઈ ગઈ. એ કરતા કર્મનું અજ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા આવો ભાવ આવ્યો એટલે નિમિત્તપણે ત્યાં તૂટવાનો સ્વકાળ હતો. એ એનાથી સ્વયં તૂટ્યું છે અને એના ભાવ આવવાનો પણ સ્વયં કાળ છે. એમ અહીંયા આ ગાથામાં સિદ્ધ કરવા માગે છે. તેવી રીતે આત્મા અજ્ઞાનને લીધે મિથ્યા દર્શન આદિ ભાવે પોતે જ પરિણમતો થકો. અજ્ઞાનથી કેવી રીતે પરિણમે છે? મિથ્યા દર્શન આદિ ભાવે પોતે પરિણમે છે. કોઈના કારણે કાંઈ મિથ્યાત્વ નથી થતું. પર છે માટે પરને પોતાનું માને છે. કોઈ પદાર્થ પર છે એટલે એ પરને પોતાનું માને છે એટલે મિથ્યાત્વ થાય છે. પરને કારણે મિથ્યાત્વ થાય છે તો કે બિલકુલ પરને કારણે મિથ્યાત્વ થતું નથી. એ મિથ્યાત્વ જે થાય છે એ અજ્ઞાનને કારણે થાય છે. અજ્ઞાન એટલે શું? કે આ સ્વ છે ને આ પર છે એવું જ્યાં સુધી એને જ્ઞાન ન થાય ત્યાં સુધી પર સાથે એને એકત્વ બુદ્ધિ ચાલે, પર મારું છે એવી માન્યતા ચાલે, એને અજ્ઞાન કહેવામાં આવે. એવા અજ્ઞાન ભાવથી એ અજ્ઞાન ભાવને કારણે આત્મા મિથ્યા દર્શન આદિ ભાવે પોતે જ પરિણમતો થકો.
મિથ્યા દર્શન જે અહીંયા પોતાની પર્યાયમાં થયું તો એ ભાવે પોતે મિથ્યા દર્શન ભાવે પોતે જ પરિણમતો થકો આખી અજ્ઞાન દશા સિદ્ધ કરવાની ગાથા છે કે અજ્ઞાન જીવને કેવી રીતે થઈ જાય છે. શા માટે જીવ જ્ઞાની નથી બની શકતો? કારણ કે એનું અજ્ઞાન એટલું બધું ગાઢું થઈ ગયું છે, એટલું અનાદિનું અજ્ઞાન છે કે એ અજ્ઞાન ઢીલુંય પડતું નથી. અજ્ઞાન જાય અને સમ્યક જ્ઞાન થાય તો બહુ દૂરની વાત થઈ ગઈ અજ્ઞાનીને. પણ ખરેખર ગુરુદેવના પ્રતાપે એણે એટલો બધો ઉપદેશ સુંદર આપ્યો છે કે જીવને અજ્ઞાન ક્ષણ માત્રમાં ચાલ્યું જાય એવી વ્યવસ્થા પૂજ્ય ગુરુદેવ શ્રીએ સ્વતંત્રતાની બતાવી છે કે તારું દ્રવ્ય સ્વતંત્ર, તારા પરિણામ સ્વતંત્ર, કર્મની સત્તા સ્વતંત્ર, પૂતગલની સત્તા સ્વતંત્ર. તું એવી રીતે જો સ્વતંત્રતા તને સમજણમાં આવી જાય તો આને કારણે આ થાય, આમ થયું એટલે આમ થયું, આના કારણે આવું થઈ ગયું, એવું બિલકુલ થઈ શકે જ નહીં એવી અહીંયા વ્યવસ્થા બતાવવા માગે છે. તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યા દર્શન આદિ ભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યા દર્શન આદિ ભાવનો કરતા થાય છે. અને તે મિથ્યા દર્શન આદિ ભાવ પૂતગલ દ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી શું કહે છે? મિથ્યા દર્શનનો કરતા પોતે થયો અને એ મિથ્યા દર્શન આદિ ભાવ પૂતગલ દ્રવ્યને એટલે પૂતગલ દ્રવ્ય એટલે આ જળની સત્તા, એ પૂતગલ દ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી આ પૂતગલ દ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં શું અનુકૂળ છે? તો કે મિથ્યાત્વનો ભાવ જીવનો, મિથ્યાત્વનો જીવનો ભાવ અહીંયા થાય છે અને પૂતગલ રૂપ કર્મરૂપે ત્યાં પરિણમે છે. પણ અહીંયા જે ભાવ મિથ્યાત્વનો થયો એ કર્મને અનુકૂળ થયો એટલે નિમિત્ત થયો. અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતાં આત્મા કરતા થયા સિવાય પૂતગલ દ્રવ્ય મોહની આદિ કર્મરૂપે સ્વયમેવ પરિણમે છે. આત્મા મોહની કર્મનો કરતા બિલકુલ થઈ શકતો નથી. આત્મા પોતાના મિથ્યા દર્શન આદિ ભાવોનો કરતા ઉપચારથી કહેવામાં આવે છે અને એવો મિથ્યાત્વ થાય ત્યાં અનુકૂળ એવું નિમિત્ત જોઈને માં કર્મ સ્વયં પોતાના કર્મરૂપે પરિણમી જાય છે. એને કોઈ પરિણમાવનાર કર્મને નથી. અહીંયા મિથ્યાત્વ થયું માટે ત્યાં કર્મ પરિણમે છે એવું નથી. એટલે અહીંયા શબ્દ વાપરો છે આત્મા કરતા થયા સિવાય. આત્મા ખરેખર કરતા થયા સિવાય પૂતગલ દ્રવ્ય મોહની આદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે. આત્મા પૂતગલ દ્રવ્યનો કરતા થતો નથી. પૂતગલ દ્રવ્ય સ્વયમેવ મોહની રૂપે પરિણમે છે. આત્મા એ કરતા થતો નથી એનો, અને આત્માનો મિથ્યા દર્શન આદિ ભાવ પણ કર્મનો કરતા થતો નથી. આત્મા કરતા થાય છે તો પોતાના ભાવનો, અને કર્મ પરિણમે છે તો સ્વયં પોતાની સત્તામાં પોતાથી પરિણમે છે. એકબીજાને બિલકુલ સંબંધ થતો જ નથી. બેયને ખરેખર બેય વચ્ચે અત્યંત અભાવની મોટી દિવાલ છે. બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. બેયના પરિણામ જે છે જીવના અને પૂતગલના એ પણ બેયના પરિણામ વચ્ચે પણ અત્યંત અભાવ હોવાને કારણે બેયને નિમિત્ત નૈમિતિક સંબંધથી જ્યારે કેવું હોય ત્યારે અજ્ઞાન દશાને નિમિત્ત કહેવાય અને ત્યાં કર્મનો બંધ થયો તેને નૈમિતિક કહેવાય. કર્મનો ઉદય આવ્યો એને નિમિત્ત કહેવાય અને અહીંયા પોતાના સ્વભાવને ભૂલીને કર્મ સાપેક્ષ પરિણમન એણે કર્યું તો એને અજ્ઞાન કહેવાય. એવી નિમિત્ત નૈમિતિક સત્તા બતાવવી હોય ત્યારે અજ્ઞાન દશામાં નિમિત્ત નૈમિતિક સત્તાની અહીંયા ચર્ચા કોઈ પ્રકારે કરવામાં આવી નથી. અહીંયા માત્ર ક્ષણિક ઉપાદાનથી જ ચર્ચા કરવામાં આવી છે. કર્મ સ્વયં બંધાય છે, ભાવ પોતે સ્વયં કરે છે, અજ્ઞાન રૂપે પોતે સ્વયં પરિણમે છે, અને એ સ્વયં પરિણમતો અજ્ઞાન ભાવ એ આત્માનો ભાવ હોવાને કારણે, આત્માની પર્યાયમાં થતો હોવાને કારણે આત્માને તેનો ઉપચારથી કરતા કહેવામાં આવે છે. ખરેખર આત્મા પોતાના પરિણામનો પણ ઉપચારથી કરતા છે તો પરદ્રવ્યનો કરતા તો કેવી રીતે હોઈ શકે એમ અહીંયા બતાવવા માગે છે. એટલે પરદ્રવ્યથી સ્વદ્રવ્ય, પૂતગલ દ્રવ્યથી જીવ દ્રવ્ય જુદું છે એમ અહીંયા બે દ્રવ્યની ભિન્નતાની ચર્ચા કરી અને બેયના પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવી અને બેય પરિણામની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. કોઈના કારણે કોઈ નથી એમ અહીંયા કહેવા માગે છે. ભાવાર્થ આપણે જોઈ લઈએ જરા, આપણો ટાઈમ થયો છે. ભાવાર્થમાં એમ કહે છે કે આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે. કેવી રીતે પરિણમે છે? આત્મા અજ્ઞાનરૂપ પરિણમે છે. અનાદિનો અજ્ઞાની જીવ અજ્ઞાન રૂપે પરિણમે છે. તો કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે. રાગ કરે છે એટલે કે પોતે પોતાને એમ કે ભૂલીને કોઈ વસ્તુ પ્રત્યે રાગ કરે, અને એ રાગ કરે અને એ રાગને મારો માને, એનું નામ મિથ્યાત્વ. રાગ કરે એ રાગનું પરિણમન ચારિત્રની વિપરીત પર્યાય, અને એ રાગને મારો માનવો એ શ્રદ્ધાની વિપરીત પર્યાય મિથ્યાત્વનું પરિણમન. એટલે કે છે કે કોઈ સાથે મમત્વ કરે છે,
કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે, અને તે ભાવોનો તે પોતે કરતા થાય છે. કાંઈ પણ પોતાની ઈચ્છા અનુસાર પરિણામ ન થાય એટલે એને રાગ દ્વેષની ખરેખર પ્રવૃત્તિ ચાલુ થાય ને થાય. પોતાની ઈચ્છા અનુસાર જો પરિણામ થાય તો એને સારું લાગવા માંડે, પોતાની ઈચ્છા અનુસાર પરિણામ ન થાય તો એને ખરેખર એમાં એમ થવા માંડે કે આમ કેમ ન થયું એમ થવા માંડે. ભાઈ ઈચ્છા અનુસાર પરિણામ થયા તો ઈચ્છાનો કરતા જીવ છે, પણ એ જે પ્રકારના પરિણામ થયા ઈચ્છા કરનાર જીવ છે, પણ એ પરિણામનો કરતા જીવ નથી. જેમ કે અહીંયા ઈચ્છા એવી કરી ઈચ્છા કંઈ કરે કે મારે આવા પ્રકારના મારા ભાવ આવા પ્રકારની મારે પ્રાપ્તિ કરવી છે કોઈ વસ્તુની. હવે એ ઈચ્છા કરી અને એ વસ્તુની પ્રાપ્તિ ન થઈ તો એ ઈચ્છા કરવાનો કરતા પોતે છે. એ વસ્તુ આવે કે ન આવે એનો કરતા પોતે નથી. તો ઈચ્છાનો કરતા પોતાને કહેવામાં આવે, કારણ કે ઈચ્છા છે એ પોતાનો ભાવ છે. વસ્તુને આવવું કે ન આવવું એ પોતાનો ભાવ નથી, એ વસ્તુનો પરિણમન છે. ઈચ્છા એ પોતાનું પરિણમન છે. તો ઈચ્છાનો કરતા કહેવામાં આવે. એ ઈચ્છાના કરતાને કારણે રાગદ્વેષ કર્યા કરે અને રાગદ્વેષ કરીને પોતે મમત્વ ભાવ કર્યા કરે. એનો કરતા એ પોતે થાય, પણ ખરેખર બીજા કોઈ પરિણામનો કરતા બની શકતો નથી. તો કહે છે અહીંયા આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે. કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે. તે ભાવોનો પોતે કરતા થાય છે. તે ભાવો નિમિત્ત માત્ર થતા, તે ભાવોનો જે કરતા થાય છે એ ભાવ કેવા થાય છે? નિમિત્ત થતા. નિમિત્ત માત્ર થતા, નિમિત્ત થતા નહીં, નિમિત્ત માત્ર થતા. નિમિત્ત માત્ર થતા એનો અર્થ એમ છે કે એ ખરેખર પોતે પોતાના ઉપાદાન રૂપે પરિણમે છે. એ ખરેખર નિમિત્ત માત્રનો અર્થ કે બીજા પરિણામમાં કાંઈ કરી શકતા નથી. એનો અર્થ નિમિત્ત માત્ર થતા પૂતગલ દ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મ રૂપે પરિણમે છે. પૂતગલની સત્તામાં કર્મ રૂપે પરિણમે છે. જીવના ભાવ જીવની સત્તામાં પોતાથી થાય છે. પરસ્પર નિમિત્ત નૈમિતિક ભાવ માત્ર છે. નિમિત્ત નૈમિતિક ભાવ માત્ર છે એટલે કે અહીંયા અજ્ઞાન ભાવનું નિમિત્ત જોઈ અને વા કર્મ બંધાણા તો એને નૈમિતિક કહેવામાં આવ્યું. એ પરસ્પર નિમિત્ત નૈમિતિક ભાવ માત્ર એટલે કે બેયને કરતા કર્મ સંબંધ નથી. માત્ર નિમિત્ત નૈમિતિકથી જોવો તો અહીંયા આવા પરિણામ થયા, એનું નિમિત્તપણું પામીને વા કર્મનો બંધ થયો. પણ આ પરિણામે અહીંયા કર્મના બંધને કર્યા એવું બિલકુલ છે નહીં. નિમિત્ત નૈમિતિક સંબંધ માત્ર છે. કરતા તો બંને પોતપોતાના ભાવના છે એ નિશ્ચય છે. પૂતગલ દ્રવ્ય પોતાના કર્મરૂપી ભાવનું કરતા છે, જીવ દ્રવ્ય પોતાના પરિણામરૂપી ભાવનો કરતા છે. બેય દ્રવ્ય પોતપોતાના પરિણામના કરતા છે. આના પરિણામ બીજાના દ્રવ્યના પરિણામના કરતા નથી, બીજા દ્રવ્યના પરિણામ આ જીવના પરિણામના કરતા નથી. બેય વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એક જીવ દ્રવ્ય અને એક પૂતગલ દ્રવ્ય, એ બે અહીંયા રહેલા છે. જીવ અંદર છે ને આ પૂતગલ છે. એ ચેતન ને શરીર બે અહીંયા જ રહેલા છે અને એ બે વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. નિમિત્ત નૈમિતિક સંબંધ એટલે કે બે વચ્ચે કાંઈ સંબંધ જ નથી, એને નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે. નિમિત્ત નૈમિતિક સંબંધ જોઈને એને કરતા કર્મની ભ્રાંતિ અનાદિથી ચાલે છે. એ ભ્રાંતિનું નામ મિથ્યાત્વ છે. અને જ્યાં એને બે દ્રવ્યની ભિન્નતા ભાસે, જ્યાં એને કરતા કર્મપણું એકબીજાનું ન ભાસે, નિમિત્ત નૈમિતિકથી જ્ઞાન કરીને અકર્તામાં જ્યાં આવી જાય ત્યાં ખરેખર એને સ્વતંત્રતા ખ્યાલમાં આવી એમ કહેવામાં આવે અને એને સમ્યકતા પ્રગટ થવાનો પ્રકાર એને ભજવાનું ચાલુ થઈ શકે. આવી કોઈ આ 91 ગાથાની વાત છે. આવતા રવિવારે હવે બહુ અગત્યની 92 નંબરની ગાથા અને 93 નંબરની ગાથા ચાલશે અને કદાચ આવતા રવિવારથી તો આપણે અહીંયા સામૂહિક સ્વાધ્યાય પણ કરવાનો વિચાર છે. જોઈ હવે કેવી રીતે વ્યવસ્થા થાય છે. આવી પોતાની સત્તા, પોતાનું સ્વરૂપ એને ખરેખર સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ.